ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સવારની શરૂઆત કરી ભગવાનના દર્શનથી અને માતાજીના દર્શનથી. દર્શન કરતી જ હતી ત્યાં મમ્મીએ કેળા સુધારીને આપ્યા. તો ધરાયા કેળા ધરાઈને રસોડામાં આવી તો જોયું તો ભાભી રાજમા બાફ્યા હતા. પછી મેં રાજમા બનાવ્યા. જો તમારે રાજમાની રેસીપી જોઈએ તો કમેન્ટ્સમાં લખજો રેસીપી, તો હું એની પણ શૂટ ઉતારીને ચેનલ ઉપર મૂકીશ. અને રાજમામાં કર્યો મસાલો. અને મને રસોઈ કરવી બહુ જ ગમે છે, એટલે હું ઘરમાં રસોઈ અવનવાર કરતી જ રહું છું. એટલે બધાને મારા હાથની રસોઈ બહુ ભાવે છે. એટલે પછી રાજમા કર્યા અને મમ્મીએ પનીર ચીલા પણ કર્યા હતા. તો મમ્મી પનીર ચીલા કરતી હતી અને ગાર્નિશ કર્યું ધાણાથી. અને હું જમવા બેસી ગઈ હતી. રાજમા, રાઈસ અને પરોઠા, અને મમ્મીએ કરી દીધા હતા પનીર ચીલા. તો એ ખાધું અને ખાઈને પછી કર્યું ઘરનું કામ. ભાભીએ કચરા વાળ્યા હતા એટલે મેં ઘરમાં આખા પોતા ફેરવી દીધા. અને એટલું થયું જ ત્યાં અમારા પાર્લરવાળા બેન અર્પિતા દીદી આવી ગયા હતા. એટલે બી પાર્લરનું બધું કરાવ્યું. એના પછી મેં કરાવ્યું અને મેં લીધું હતું O3+નું ફેશિયલ કરાવતી હતી ત્યાં ભાભી ગયા હતા નેલ એક્સટેન્શન માટે. એટલે હું પણ ગઈ જોલી બ્યુટી પાર્લરમાં અને મેં જોયું તો ભાભી નેલ એક્સટેન્શન કરાવતા હતા. ભાભીનું કામ પત્યું એટલે હું બેસી ગઈ અને મારા કેટલા મસ્ત નેલ્સ થયા છે. અને નેલ્સ કરાવીને આવી અને જમીન પછી અમે પાછા નીકળ્યા માંડલ માટે, કારણ કે મારા ભાઈની સગાઈ છે. અને આવતા જતાં ત્યાં હોનેસ્ટ હોટલ ઉપર અમારે કોફી પીવી હતી એટલે અમે ઊભા રહ્યા અને મેં પપ્પાએ મારા ભાભીએ પીધી કોલ્ડ કોફી પીને પછી સીધા ઘરે આવ્યા અને પછી બધું સામાન નીચે ઉતાર્યો. બસ આજના દિવસ માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.